આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. બોલો સલામ. ભલા ભાઈ બહેનો, આપણે એક સિરિયલ પ્રમાણે ચાલી રહ્યા છે અને તે ઇબ્રાહીમના જીવન સંબંધી આપણે અભ્યાસ કરી રહ્યા છે. અને દર રવિવારે આપણે ઇબ્રાહીમ જે વિશ્વાસોનો પિતા હતો એના જીવન સંબંધી આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક એના જીવનની જે સચ્ચાઈ, એના જીવનની વૃત્તાંત દ્વારા આપણે આપણા જીવનને કેવી રીતે બદલી શકીએ, આપણા જીવનમાં કેવી રીતે વિશ્વાસને વધારી શકીએ, એના માટે આપણે ઇબ્રાહીમ અને સારા અને એમનું જે આગળ પછી જે પરિવાર બને છે અને કેવી કેવી પરિસ્થિતિમાં તેઓ પ્રભુમાં આગળ વધ્યા એ માટેનું આખું આપણે વર્ણન અને અભ્યાસ કરી રહ્યા છે. અને ગયા રવિવારે આપણે ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય અને 1 થી 15 વચનો સુધી આપણે ગયા અભ્યાસમાં શીખ્યા હતા. અને આજના અભ્યાસની અંદર આપણે આગળ વધતા ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય અને તેના 16મા વચનથી લઈને 33મા વચન સુધીનો જે શાસ્ત્ર ભાગ છે એમાં આપણે આગળ વધવાના છે. અને આજના અભ્યાસની અંદર આપણે 18મો અધ્યાય, ઉત્પત્તિનો 18મો અધ્યાય પૂરો કરીશું અને એમાંથી બહુ અદ્ભુત સચ્ચાઈને આપણે શીખીશું. ગયા રવિવારે આપણે જે 18મા અધ્યાયના પહેલા ભાગને શીખ્યા હતા એ ભાગને પણ આજે આપણે સામેલ કરતા જઈશું અને બંને ભાગમાં ઈશ્વરની કેવી અદ્ભુત બાબતો છે, કેવો મર્મ રહેલો છે એ આપણે પૂરા 18મા અધ્યાય દ્વારા આપણે શીખીશું. તો હું તમારા માટે વચન વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય અને એનો 16મા વચનથી લઈને 33મા વચન સુધી હું તમારા માટે વાંચું છું. લખ્યું છે, અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા અને તેઓએ સદોમની ગમ જોયું અને ઇબ્રાહીમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો. અને યહોવાએ કહ્યું કે જે હું કરું છું એ શું ઇબ્રાહીમથી સંતાડું? કેમ કે ઇબ્રાહીમથી ખચી મોટી તથા સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે. એ માટે કે ઇબ્રાહીમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. અને યહોવાએ કહ્યું કે સદોમ તથા ગમોરાહનો બુમાટો મોટો છે ને તેઓના પાપ અઘોર છે. માટે હું હવે ઉતરીશ ને જોઈશ કે જે બૂમ અને મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સઘળા કામ થયા છે કે નહીં, અને એમ નહીં હોય તો માલુમ પડશે. અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ વળી ગયા, પણ ઇબ્રાહીમ યહોવાની આગળ હજુ ઉભો રહ્યો. અને ઇબ્રાહીમ પાસે આવ્યો અને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયોનો પણ નાશ કરશે? કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તું તેનો નાશ કરશે ને તેમાંના 50 ન્યાયીને લીધે તે જગા નહીં બચાવે? એવી રીતે કરવું તારાથી વેગળું થાવ. એટલે દુષ્ટોની સાથે ન્યાયોનો સંહાર કરો અને એમ ન્યાયોને દુષ્ટોની બરાબર ગણવા એ તારાથી વેગળું થાવ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? અને યહોવાએ કહ્યું કે જો સદોમ નગરમાં 50 ન્યાયી જડે તો તેઓને સારું, હું આખી જગાને બચાવીશ. અને ઇબ્રાહીમ ઉત્તર દઈને બોલ્યો, જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું. કદાચ 50 ન્યાયોમાં 5 ઓછા હોય તો શું 5ની ખોટને લીધે તું તે નગરનો નાશ કરશે? અને તે બોલ્યો, જો મને ત્યાં 45 જડે તોય હું તેનો નાશ નહીં કરીશ. અને તેણે ફરી તેઓને કહ્યું, કદાચિત ત્યાં 40 જડે તો? ત્યારે તેણે કહ્યું કે 40ને લીધે પણ હું એમ નહીં કરીશ. અને તેણે કહ્યું કે પ્રભુને રોષ ન ચડે તો હું ફરી બોલું, કદાચિત ત્યાં 30 જડે તો? તેણે કહ્યું, જો ત્યાં 30 જડે તોય હું એમ નહીં કરું. અને તેણે કહ્યું કે હવે જો મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે, કદાચિત ત્યાં 20 જડે તો? તેણે કહ્યું કે 20ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને તેણે કહ્યું, પ્રભુને રોષ ન ચડે તો હું ફરીથી એક જ વાર બોલું, કદાચિત ત્યાં 10 જ જડે તો? તેને કહ્યું કે 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને યહોવા ઇબ્રાહીમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો ગયો અને ઇબ્રાહીમ પોતે ત્યાં પાછો આવ્યો. તાળી પાડે પરમેશ્વરને મહિમા આપી આજના વચન દ્વારા. ભલા ભાઈ બહેનો, આજનું જે વચન છે આમ લાગે આપણને બહુ સાધારણ, બહુ સાદી સરળ ઘટના લાગે છે કે આપણે અગાઉના અધ્યાયમાં જોઈ ગયા કે 3 પુરુષોના રૂપમાં પિતા, પુત્ર, પવિત્ર આત્મા ઇબ્રાહીમને મળવા આવ્યા અને સારા તંબુની અંદર બેઠી સાંભળતી હતી ને તેમણે વચન આપ્યું, બાંહેધરી આપી
કે ખચિત ઠરાવેલા સમયમાં તમને દીકરો થશે. અને ત્યાર પછી તેઓ ભોજન લઈને જ્યારે નીકળતા હતા ત્યારે ઇબ્રાહીમ અને આ યહોવા પરમેશ્વરની વચ્ચે આ સંવાદ છે. અને એમણે સદોમ ગોમોરા તરફ દ્રષ્ટિ કરી અને તેઓ સદોમ ગોમોરા તરફ જવાના હતા. અને ઇબ્રાહીમને કહી દીધું કે અમે સદોમ ગોમોરાના લોકોના પાપને સાંખી નથી શકતા, અને હવે આ પ્રદેશનો સદોમ અને ગોમોરા જે પ્રદેશ છે એ જગ્યાનો અમે નાશ કરવા માંગીએ છીએ. ત્યારે ઇબ્રાહીમે ત્યાં એક મધ્યસ્થી કરી, લોકોના બચાવને માટે આજીજી કરી. બસ આટલી જ વાત છે. 10 સુધી પહોંચી ગયા, 50 થી લઈને 10 સુધી. 10 વ્યક્તિ હોય તો પણ હું એ પ્રદેશનો નાશ નહીં કરીશ. અને મેં વાંચ્યું, આપણે બધાએ સાંભળ્યું કે ત્યાં 10 લોકો પણ ન્યાય હતા. અને એટલા માટે વાલા ભાઈ બહેનો, જે મધ્યસ્થી ઇબ્રાહીમે કરી એ બહુ સમજવા જેવી છે. પરંતુ આપણે આખા 18મા અધ્યાયના પૂરી કહાનીને સમજવાની કોશિશ કરીએ. આજે 18મો અધ્યાય આપણે પૂરેપૂરો સમજીએ. ગયા રવિવારે આપણે શીખી ગયા હતા કે 18મા અધ્યાયના પહેલા ભાગમાં 1 થી 15 વચ્ચેની અંદર આપણે જોઈ ગયા હતા કે ઇબ્રાહીમ અને સારા અને પરમેશ્વર, પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિએક રૂપમાં, અને ઇબ્રાહીમ અને સારા એ અને આવનાર એમનું સંતાન, એની ભવિષ્યવાણી, એ બધી બાબતો આપણે શીખી ગયા. પણ બહુ જરૂરી છે આજે આપણે જે શીખવાના છે, 2 પાર્ટને 2 ભાગને આપણે બહુ સરસ રીતે શીખવાના છે. પરંતુ આપણે શીખવા પહેલા આપણે ઉત્પત્તિ 18મો અધ્યાય અને 16મા વચનને જોઈશું. લખ્યું છે, ધ્યાન આપીએ. તે પુરુષો ત્યાંથી ઉઠ્યા. ઇબ્રાહીમ સાથે લાંબો સમય તેમણે ગાળ્યો, ભોજન લીધું, ઘણી બધી બાંહેધરી આપી, ઘણા બધા આશીર્વાદો આપ્યા, અને એમને પુત્ર પ્રાપ્તિની પણ બાંહેધરી આપી, આશીર્વાદ આપીને તેઓ ગયા. હવે જવાની તૈયારી કરતા હતા, ઉઠ્યા. સમય થઈ ગયો છે કે ઈશ્વરને ઉઠવાનો, ઈશ્વરને કામ કરવાનો સમય આવી ગયો છે. ઈશ્વરને કામ કરવા દેવાનો સમય આવી ગયો. ઉઠ્યા મતલબ તે હવે કામ કરવા માટે આગળ વધવાના. પણ કયું કામ છે જરા ધ્યાનથી જોઈએ. તે પહેલા તમે બહુ ધ્યાનથી સાંભળજો. અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા ને તેઓએ સદોમની ગમ જોયું. કોના તરફ જોયું એમણે? સદોમની ગમ. ભલા ભાઈ બહેનો, ત્યારે ઉત્પત્તિ 18મા અધ્યાયની શરૂઆત થાય છે ને ત્યારે આપણે જોઈએ છે કે ઇબ્રાહીમ તંબુના બારણાની બહાર બેઠો હતો. બહાર સામે ક્ષિતિજ તરફ નજર નાખીને બેઠો હતો. એના જીવનમાં કોઈ હેતુ ન હતો. આપણે બધા જાણીએ છીએ, શીખી ગયા છે કે ઇબ્રાહીમને હજી કોઈ વચનનું સંતાન ન હતું. સારા મારફતે, એની ધર્મ પત્ની મારફતે એને કોઈ સંતાન ન હતું. અને હવે 99 વર્ષની ઉંમર હતી એની, લગભગ 100 વર્ષમાં પ્રવેશવાનો હતો. અને એવા સમયમાં એને કોઈ સંતાન નથી. બહુ નિરાશા અને હતાશા હતી. અને આપણે એ પણ શીખી ગયા હતા ગયા અધ્યાયની અંદર કે સારાનું જે ગર્ભસ્થાન છે મૃત પ્રાય હતું, મરેલું હતું. સારાએ પોતે બી કબૂલાત કરી કે હવે હું તો ઘરડી થઈ ગઈ છું અને મારું જે ગર્ભસ્થાન છે તો મરેલું છે. ભલા ભાઈ બહેનો, મૃત્યુને દર્શાવે છે, નિરાશાને દર્શાવે છે. પહેલો પાઠ આપણે ઉત્પત્તિ 18માં જેના પહેલા ભાગની અંદર 1 થી 15 વચ્ચેની અંદર નિરાશા જોવા મળે છે, હતાશા જોવા મળે છે, મરેલું ગર્ભસ્થાન જોવા મળે છે, મૃત્યુના ઓછાયા જોવા મળે છે. બંને ખરડા થઈ ગયા છે. બંને વ્યક્તિ શારીરિક રીતે પણ ખરડા થઈ ગયા છે. હવે તે લોકો પણ જાણે કે મૃત્યુની બહુ નજીક પહોંચી ગયા છે. જાણે કે મૃત્યુ એમના પર રાજ કરી રહ્યું છે, નિરાશા એમના પર રાજ કરી રહી છે. પરંતુ ધ્યાનથી આપણે સાંભળીશું આજનો સંદેશ. 2 પાર્ટને સરખાવીશું આપણે, 1 થી 15 અને 16 થી 33 વચનને આપણે સરખાવીશું કે બંને વચનની અંદર કેવો અદ્ભુત અલગ અલગ વિષય આપણને જોવા મળે. આમ જોવા જઈએ તો આપણને ના ખબર પડે. આખો અધ્યાય આપણે ઉત્પત્તિ 18માં વાંચી જઈએ ને તો આપણને એની અંદર એક કથા, એની અંદર એક વાર્તા, એની અંદર એક કહાની જોવા મળશે, પણ મર્મ નહીં જોવા મળે. મર્મ આજે આપણે શીખવાની કોશિશ કરીશું. પહેલા પોઈન્ટમાં આપણે જોઈએ 1 થી 15 વચનનો ભાગ આપણે ઓલરેડી શીખી ગયા છે, પણ આની સાથે મારે સરખાવવાનું છે. એટલે હું તમને કહીશ કે સારાનું ગર્ભસ્થાન મરેલું હતું અને ઇબ્રાહીમનું દિમાગ મરેલું. હા, ઇબ્રાહીમનો આત્મા એમ કહેતો હતો કે પ્રભુ પર વિશ્વાસ કરું છું, પણ એ લગભગ હારી ગયો હતો. હવે એને પણ મનાવી લીધું કે કદાચ કંઈ નહીં થાય, મારે બસ થઈ ગયું. આજ એના જીવનમાં જાણે કે આશા મરી પરવારી હતી અને સારાનું ગર્ભસ્થાન બિલકુલ મરેલું. ત્યાં મૃત્યુના ઓછાયા હતા, મૃત્યુના પડછાયા હતા, મૃત્યુની અસર હતી, નિરાશાની અસર હતી, ઘડપણ હતું, કરચલીઓ હતી, નિરાશાઓ અને હતાશાઓ હતી. પરંતુ પરમેશ્વરે એમની સાથે ભોજન લીધું, એમની સાથે વાર્તાલાપ કર્યો. આજે મારા અને તમારા જીવનની અંદર ઘણી બધી નિરાશાઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી ચિંતાઓ છે. પણ ઈશ્વર આજે તમારી ને મારી મુલાકાત લેવા માંગે છે. તારી પાસે પરમેશ્વરને મહિમા આપે. ભલે ઇબ્રાહીમ અને સારા ગડા થઈ ગયા હતા, આશા ખોઈ ચૂકેલા હતા, નિરાશ અને હતાશ હતા. એમને કોઈ ધર્મપત્ની મારફતે કોઈ સંતાન ન હતું, કઈ વાંધો નહીં. પણ એવા સંજોગોમાં જ્યાં બિલકુલ હાર હતી, જ્યાં બિલકુલ નિરાશા હતી, બિલકુલ હતાશા હતી, ઈશ્વર ત્યાં હતો. આપણે વચન વાંચીએ ઉત્પત્તિ 18મો અધ્યાય અને 11 અને 12 વચન હું તમારે માટે વાંચ્યું છું.
હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડા હતા ને તેઓને બહુ વર્ષ થયા હતા અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું. શરૂઆત આપણે કરીએ પહેલા ભાગમાં તો નિરાશા હતી. મૃતપ્રાય ગર્ભસ્થાન હતું, કશું જ નહીં હતું. સારાના જીવનમાં નિરાશા સિવાય બીજું કઈ નહીં હતું. ઇબ્રાહિમના જીવનમાં મનાવી લીધું હતું કે મને હાગાર દાસી પેટે એક દીકરો થયો, બસ થઈ ગયો, હવે આજ ચાલવાનું મારે. ઘણી બધી વખત આપણે આપણી આશાઓને ખોઈ દઈએ છીએ. આપણી નિરાશાઓ એટલી બધી આપણા પર હાવી થઈ જાય છે કે આપણું હૃદય, આપણું મન, આપણી લાગણીઓ મૃતપ્રાય બની જાય છે. ઇબ્રાહિમ અને સારાના શરીર પણ ગરડું છે, મન પણ નબળું છે અને મૃતપ્રાય ગર્ભસ્થાન છે. પણ બહુ સરસ મજાની વાત તમને કરીશ, ધ્યાનથી સાંભળીએ આપણે. રોમન અને પત્ર 4 અધ્યાય 18 થી 20 માં શું લખ્યું છે ત્યાં ધ્યાનથી સાંભળવા જેવું વચન છે. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો. બોલો હાલેલુયા. આજે મારા અને તમારા જીવનના પરિસ્થિતિ એવી ઊભી થાય છે ને વાલા સાહેબ, આશા ખોઈ ચૂકીએ છીએ, આશા ગુમાવી દઈએ છીએ આપણે. ઇબ્રાહિમ અને સારાના જીવનની અંદર આશા નહોતી. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. જ્યાં બિલકુલ આશા નહોતી ને ત્યાં પૂર્વજ ઘણી પ્રજાઓનો, ઘણી જાત જાતની પ્રજાઓનો પૂર્વજ થવાનો એને અવસર મળ્યો. કુલે 8 પ્રજાઓનો આદિપિતા થવાનો એને મોકો મળ્યો. પણ આપણે શીખીએ તો ખરા શું કહે છે? હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને તથા જે વચન તેણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને એ વિશ્વાસમાં દ્રઢ રહ્યો. આજે તમારા અને મારા જીવનમાં કોઈક બાબતોને લઈને આશા જતી રહી છે, નિરાશ થઈ ગયા છો, કઈ વાંધો નહીં. ઇબ્રાહિમના જીવન ચરિત્ર દ્વારા આપણે શીખીએ કે ભલે તમારી આશા મરી પરવારી છે, ભલે તમે ચિંતામાં છો, ભલે તમે બોજામાં છો, પણ વિશ્વાસમાં ડગશો નહીં. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. લખ્યું છે સુંદર મજાની વાત 20મા વચનમાં કે દેવનું વચન ધ્યાનમાં રાખ્યું. દેવનું વચન આજે જે હું સંદેશ તમને આપી રહ્યો છું પ્રભુના સેવક તરીકે, એને ધ્યાનમાં રાખો. શું ઘટના બનશે એનું બંને ભાગનો ચિતાર તમારે સમજવાનો છે. વચનને તમારે ધ્યાનમાં રાખવાનું છે, અન્ય બાઇબલના વચનો તમારે ધ્યાનમાં રાખવાના છે. અને અવિશ્વાસ નહીં આણતા, સંદેહ એટલે શંકા નહીં લાવતા, પણ દેવને મહિમા આપજો. આ જીવનની આ પરિસ્થિતિ માટે પણ દેવને મહિમા આપજો. જો દેવે ઇબ્રાહિમ અને સારાને શરૂઆતમાં જ સંતાન આપી દીધું હોત તો આ સાક્ષી આજે આપણે સાંભળી ન હોત. પણ વર્ષો પછી 100મે વર્ષે એમને સંતાન થાય છે. એ અદ્ભુત સાક્ષીને કારણે ઇબ્રાહિમના જીવન ચરિત્રને આજે આપણે શીખી રહ્યા છે. બોલો હાલેલુયા. એના જીવનમાં બી શરૂઆતમાં જ સંતાન થઈ ગયો હોત તો કદાચ એના જીવનમાં કોઈ બહુ મોટો ચમત્કાર જોવા ન મળ્યો હોત. તમારા ને મારા જીવનમાં વણ માંગીએ બધું જ મળ્યા કરે ને, ઈશ્વરને તમારા જીવનમાં ક્યારેય સ્થાન નહીં મળે. તમે કદાચ પ્રાર્થના નહીં કરો, કદાચ તમે ઈશ્વરને ધન્યવાદ નહીં આપો, પણ હા, ઈશ્વર તમારા જીવનમાં બિલકુલ સહી સમય પર કામ કરે છે. બોલો આમીન, આમીન. લખ્યું છે તથા જે વચન તેણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને વિશ્વાસમાં દ્રઢ રહ્યો. નાનકડા વિશ્વાસમાં દ્રઢ રહેવાની જરૂર નથી, વિશ્વાસમાં દ્રઢ થાવ, પણ કેવા પૂરેપૂરા વિશ્વાસમાં દ્રઢ થાવ. આજે તમારે ને મારે આ વચનો શીખવાના છે. યશાયાનું પુસ્તક 51મો અધ્યાય અને 1 થી 3 વચન આપણે વાંચીએ. હે ધાર્મિકપણાને અનુસરનારા, તમે ધાર્મિક લોકો છો, ધાર્મિક એટલે આધ્યાત્મિક લોકો છો, પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરનારા લોકો છો, તો ધ્યાનથી સાંભળજો. હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, ઈશ્વરની વાતોને ખંખોળનારા, ઈશ્વરની વાત પર ધ્યાન લગાડનારા લોકો, ધ્યાનથી સાંભળજો. પણ જો તમને આધ્યાત્મિક વાતોમાં જરાય રસ હોય તો આ વાતમાં ધ્યાન લેજો. શું વાત બને છે જુઓ. હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો. આજે સાંભળવું પડશે તમારે, સમજવું પડશે તમારે. જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળી જો. હાલેલુયા. કોને કોને જોવાનું છે? ખડકને અને બાકોરાને. ભલે ભાઈ સામાન્ય દ્રષ્ટિથી જોઈ તો આ વાત આપણને બહુ મામૂલી લાગે. ખડક પથરાને કોણ જુએ અને બાકોરાને કોણ જુએ? મૃત્યુ પણ ખડક જેવું છે, તૂટતું નથી, કોઈ એને પાર નથી કરી શક્યું પ્રભુ ઈસુ સિવાય. દરેક વ્યક્તિને મૃત્યુ નિશ્ચિત છે. માણસ તરીકે જન્મ્યા એટલે માણસ તરીકે મરવાનું જ છે. મોતને કોઈ માત નથી આપી શક્યું. એ ખડક જેવું કઠણ છે વાલાભાઈ, મૃત્યુને દર્શાવે છે. પણ ત્યાં બાકોરું પડી જાય તો ત્યાંથી વહન કરી શકાય, ત્યાંથી જઈ શકાય. પ્રભુ ઈસુએ મોતને પણ માત આપીને
કે મરણમાં પણ જીવનનું બાકોરું પાડી દીધું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ આપણે ઇબ્રાહીમના જીવન સંબંધી શીખીએ કે ઇબ્રાહીમનું જીવન એક ખડક સમાન હતું, મૃત પ્રાય હતું. એમાં કંઈ થાય નહીં. હવે કશું શક્ય નથી. હવે મોતને કોઈ માત નહીં આપી શકે. એનું ગર્ભસ્થાન, એની પત્નીનું ગર્ભસ્થાન મૃત્યુ પામ્યું હતું ને એ પોતે પણ ખરડો થઈ ગયો હતો. હવે સંતાન પેદા કરવાની કોઈ શક્યતાઓ નહોતી. એ ખડકની અંદર પાર કરવું જે રીતે શક્ય નથી, એ રીતે ઇબ્રાહીમના જીવનમાં આગળ વધવું ઇટ ઇઝ નોટ પોસિબલ. એ શક્ય નહોતું. પણ એ ખડકની અંદર ઈશ્વરે બાકોરું પાડ્યું, જ્યાં આશા જ નહોતી, જ્યાં કોઈ બાળક જન્મવાની કોઈ સંભાવના નહોતી, ત્યાં ઈશ્વરે સંભાવનાઓ ઉભી કરી. મોતની અંદર પણ જીવન પેદા કર્યું. એકવાર તાળી પાડ્યા. વાલા ભાઈ બહેનો, જ્યારે તમે બોરવેલ કરાવો છો, જ્યારે તમે બોરવેલ કરાવો છો, ત્યારે મશીનને બોલાવો છો અને એક કાણું જ્યારે જમીનમાંથી એ જે પાનું જાય છે એનું, અને એ જ્યારે હોલ પાડે છે, થોડા સમય માટે જમીન આવે છે, પણ પછી ખડક લાગી જાય છે. પછી ખડક લાગે છે, છતાં પેલું મશીન એને હોલ પાડતું જાય છે, હોલ પાડતું જાય છે. અને જ્યારે એની અંદર હોલ પડી જાય છે તો એની અંદર અફાટ પાણી હોય છે. એ તમને અદ્ભુત જરાની રૂપમાં મળી જાય છે. તાળી પાડ્યા. આપણી શક્તિઓથી એ પથ્થરની નીચેનું પાણી આપણે કાઢી નથી શકતા, પણ આપણી શક્તિ કરતા વિશાળ શક્તિ વાળું મશીન લાવવામાં આવે છે. અને એ મશીન, જે બોરવેલનું મશીન છે, એ ખોદકામ કરે છે, ઊંડે ઉતરી જાય છે, એ ખડકને તોડી પાડે છે અને નીચેથી અદ્ભુત પાણી નીકળે છે. એ રીતે ઇબ્રાહીમ અને સારાનું જીવન ખડક જેવું હતું. પણ એ ખડકની પાછળ ઈસાકનું જીવન છુપાયેલું હતું. એ ઈસાકની અંદર યાકૂબનું જીવન છુપાયેલું હતું. અને યાકૂબને 12 સંતાનો હતા. એને 12 સંતાનો દ્વારા દુનિયાની મોટી પ્રજાઓ અને ઇઝરાયલ પ્રજા છુપાયેલી હતી. એકવાર જોરદાર તાળી પાડી. વાલા ભાઈ બહેનો, મોતની પાછળ જીવન છુપાયેલું. મોતની પાછળ શું હતું? જીવન છુપાયેલું હતું. મોતની પાછળ જીવન છુપાયેલું હતું. આજે તમારા જીવનમાં ને મારા જીવનમાં છે ને મોત છુપાયેલું છે. આપણે પ્રતિ ક્ષણ મોતની નજીક જઈ રહ્યા છે. આપણું મૃત્યુની નજીક જઈ રહ્યા છે. આપણા વર્ષો ઘટતા જાય છે ને આપણી ઉંમર વધતી જાય છે ને આપણે મોતની નિકટ જઈએ છીએ. મોતની કરીબ પહોંચે છે, મોતની નજીક પહોંચે છે. પણ યાદ રાખો, આ મોત પછી પણ એક અનંત જીવન છુપાયેલું છે. એકવાર તાળી પાડીએ. ઈશ્વરને આપણા જીવનમાં કામ કરવા દે. જે રીતે ઇબ્રાહીમ અને સારાની મુલાકાત 3 પુરુષના રૂપમાં લીધી પરમેશ્વરે, આજે તમારા જીવનની મુલાકાત લેવા દો. બોલો આમીન. તમારા જીવનમાં જે મોત પનપી રહ્યું છે, પ્રતિ પળ, પ્રતિ સેકન્ડ તમારા જીવનમાં જે મોત પનપી રહ્યું છે ને, મોત જન્મી રહ્યું છે ને, એને ઈશ્વરના સામર્થ વડે, એ અભિષેક વડે, ઈશ્વર પરના વિશ્વાસ વડે, ઈશ્વરના વચનો વડે એ મોતને બદલીને જીવનમાં પરિવર્તન કરવાનો સમય છે. તાળી પાડીએ આપણે. ઇબ્રાહીમ અને સારાના જીવનમાં મોત સિવાય બીજું કઈ નહોતું. તે પોતે શારીરિક રીતે ઘરડા થઈ રહ્યા હતા અને શારીરિક રીતે અક્ષમ હતા, એટલે કે અનકેપેબલ હતા કે બાળક કન્સીવ કરી શકે, બાળક પેદા કરી શકે. પણ ત્યાં ઈશ્વરે બાળકની જન્મવાની બાંહેધરી આપી દીધી. એટલું જ નહીં, પણ વચનમાં આપણે જોઈએ છીએ તો સમજીએ. પહેલા વચન વાંચી લઈએ 51મા અધ્યાયમાં, યશાયા 51મા અધ્યાયના આગલા વચનો વાંચીએ. એ બાકોરાને નિહાળીને જુઓ. નિહાળો આજે. એ સમય છે તમે કે ઈશ્વરે મોતને પણ માત આપી દીધી. એક જે બાકોરું છે એ ગુલગુથા ટેકરી પર પ્રભુ ઈસુ મરણ પામ્યા, પણ એ વાડીની અંદર પ્રભુને દફનાવવામાં આવ્યા. એ કબર આજે પણ ખાલી છે. એના બાકોરાને નિહાળવાનો સમય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હજારો, લાખો, અગણિત, કરોડો લોકો આવ્યા ને મરી ગયા. રાજા મહારાજાઓ આવ્યા ને મરી ગયા. સંતો મહંતો આવ્યા અને ધૂળ ભેગા થઈ ગયા, રાખ ભેગા થઈ ગયા. પણ એક આવ્યો, પ્રભુ ઈસુ, જે મરણ તો ચોક્કસ પામ્યા માણસ જાતના પાપની માફીને માટે, પણ આજે પણ એની કબર ખાલી છે. એની કબરનો દરવાજો આજે પણ ખુલ્લો છે. એ પથ્થરમાં નવી ખોદાવેલી કબરનો બાકોરું આજે પણ ખુલ્લું છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે મોતને ભલે માથે લઈને ચાલીએ છીએ, મોતને ભલે ખભે લઈને ચાલીએ છીએ, પણ આશા લઈને ચાલીએ છીએ કે એક જીવતો જાગતો પ્રભુ છે જે મને પણ જીવનમાં લઈ જશે, મને પણ મૃત્યુ પછી ઉઠાડશે. એ પ્રભુ પર આશા રાખીને આપણે એના એ ખાલી કબરને આપણે ધ્યાન આપીએ. તાળી પાડીએ. તમારા બાપ ઇબ્રાહીમને, એ તમારી જનેતા સારાને નિહાળો. એ પાછલા વર્ષોને, પાછલા યુગને જુઓ કે ત્યાં મૃત્યુ હતી, નિરાશા હતી, હતાશા હતી. પણ વર્તમાન તમારે એવો નથી.
વર્તમાનમાં તમે એવા નથી. વર્તમાનમાં ઈશ્વરે તમને આશાથી ભરેલા છે. આ નવા વર્ષમાં નવા ઉમંગની સાથે તમને પરમેશ્વરે ભરેલા છે. એ બાકોરાને તમે નિહાળો. ઇબ્રાહીમના વખતમાં ઈસુ નતો મર્યો, પણ પછીના વખતમાં આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા. ઇબ્રાહીમના વખતમાં કોઈ મરેલું નહીં ને જીવતો થયેલો નહીં. એટલે કોઈ આશા તે રાખી શકતા નહોતા કે ભાઈ મરણ પછી પણ જીવન છે, એની કોઈ ગેરંટી નથી. ઈસુના પુનરુત્થાન પહેલા મરણમાંથી જીવનની કોઈ આશા નહોતી. જયારે ઈસુ મૃત્યુ પામ્યા અને આકાશમાં લઈ લેવામાં આવે, આજે જીવનની ખાતરી છે. મરણ પછી પણ જીવન છે એની ખાતરી છે. એકવાર જોરદાર તાળી પાડીએ આપણે. તમારા બાપ ઇબ્રાહીમને ને તમારી જનેતા સારાને નિહાળો, તમારા પૂર્વજોને નિહાળો, તમારા બાપ દાદાઓને જુઓ. તેઓ મોતમાં મરી ગયા, તેઓ દારૂમાં મરી ગયા, મૂર્તિ પૂજામાં મરી ગયા, વ્યસનમાં મરી ગયા. એમની પાસે જીવનનો કોઈ આશા નથી. પણ મારીને તમારી પાસે પ્રભુ ઈસુ પરના વિશ્વાસને લઈને જીવનની આશા છે. એકવાર તાળી પાડીએ. આપણા પૂર્વજો પથ્થરની પૂજા કરતા, આપણા પૂર્વજો આકાશી જે નક્ષત્રો છે એની પૂજા કરતા, આપણા પૂર્વજો ઝાડ પાનની પૂજા કરતા, આપણા પૂર્વજો અલગ અલગ કલ્પનામાં લાવવામાં આવેલી મૂર્તિઓની પૂજા કરતા. પણ તમે ઈસુ તરફ તમારું ધ્યાન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એમની પાસે મૃત્યુ હતું ને મૃત્યુ રહી ગયું, પણ તમારી પાસે મૃત્યુ ભલે છે, ભલે તમારું શરીર મરવાનું છે, પણ જીવન તમારી અંદર બનતી રહ્યું છે. તાળી પાડી દઈએ. તમારા બાપ ઇબ્રાહીમને ને તમારી જનેતા સારાને નિહાળો. તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. જો મરેલા જેવા સ્ત્રી પુરુષ તરીકે, પતિ પત્ની તરીકે જો બાળક પેદા કરી શકતા, તમને જાણીને નવાઈ લાગશે કે એવા લોકો જેમની પાસે કોઈ બાળક ન હતું ને ઇબ્રાહીમ અને સારા, કુલે 8 દીકરાઓનો બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું. ઇબ્રાહીમના કુલે 8 બાળકો હતા અને એ પણ દીકરા, એક પણ દીકરી નહીં. જેને એક પણ દીકરો કે દીકરી નહોતી, 99 વર્ષ સુધી જે નિસંતાન હતું, એ વ્યક્તિને 3 પત્ની હતી અને 8 દીકરાઓ હતા. કેવી અદભુત જીવનની વાત, જ્યાં કોઈ શક્યતા નહોતી. એને પણ માની લીધું હશે હું ગરડો થઈ ગયો, 99 યર થઈ ગયો, 99 વર્ષ. સારાએ પણ માની લીધું 90 વર્ષ, મારું તો કાંઈ નહીં થાય. હવે મારું સ્ત્રી તરીકેનું જે માસિક ધર્મ છે એ પણ બંધ થઈ ગયો, હવે તો મારું ક્યાંથી કંઈ થાય. પણ ત્યાં પણ ઈશ્વરે બાળકો પેદા કરવાનું વરદાન આપ્યું. આજે હું ને તમે હારી જઈએ છીએ, લાગે છે કે થોડું કંઈ નહીં થાય, પણ ત્યાં જીવનની વાતો છે, જીવનની આશા છે, જીવનની બાબતો પર તમારે લક્ષ્ય આપવાની જરૂર છે. બોલો હાલેલુયા. આપણે વાંચીએ ઉત્પત્તિ એનો 18મો અધ્યાય અને 1 થી 15 આપણે જોઈએ, સમજીએ કે શું બન્યું છે. તે કહાની આપણે સરળતાથી જોઈ જઈએ કે જ્યારે ઇબ્રાહીમ અને સારા નિરાશ હતા, ઇબ્રાહીમ તંબુની બહાર બેઠેલો, સારા તંબુની અંદર હતી. બંને પતિ પત્ની અલગ અલગ જગ્યા પર હતા, બંને પોતપોતાની રીતે નિરાશામાં જકડાયેલા હતા. એવા સમયમાં ઈશ્વરે 3 પુરુષોના રૂપમાં પિતા, પુત્ર, પવિત્ર આત્મા એમની મુલાકાત લીધી. 16મા વચનમાં, અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા ને તોએ સદોમ નિગમ જોયું. એમનું જે ધ્યાન છે હવે ઇબ્રાહીમ અને સારા પરથી ઉઠીને સદોમ તરફ જાય છે. ઇબ્રાહીમ અને સારા તરફ એમનું ધ્યાન હતું ત્યારે જીવનની વાતો હતી, આશીર્વાદની વાત હતી, આશાની વાત. પણ જેવું પરમેશ્વરે પોતાનું ધ્યાન બીજી તરફ કર્યું, સદોમ તરફ, ત્યારે બિલકુલ અલગ ધ્યાન. ઈશ્વર છે. આજે ઈશ્વર દરેકની ઉપર પોતાની નજર રાખે છે, ન્યાયોની ઉપર પણ અને પાપીઓની ઉપર પણ. આપણે બાઇબલમાંથી વાંચીએ 18મો અધ્યાય અને એના વચન થોડાક વાંચી લઉં છું. 16મા વચનથી, અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા અને તેઓએ સદોમની ગમ જોયું અને ઇબ્રાહીમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો. અને યહોવાએ કહ્યું, જે હું કરું છું તે શું ઇબ્રાહીમથી સંતાડું? કોણ ગયું એમની સાથે સાથે થોડે દૂર સુધી? ઇબ્રાહીમ પણ ગયો. ઇબ્રાહીમની સાથે વાતો કરી, જમી લીધું, પછી ઇબ્રાહીમ એમની સાથે ગયો. પરમેશ્વરે ઇબ્રાહીમને નહીં કીધું છે કે તું અમારી સાથે ચાલ, પણ ઇબ્રાહીમની તાલાવેલી જુઓ કે હું હજી થોડો સમય પરમેશ્વરની સાથે વિતાવું. આ જીવનની યાત્રામાં ઈશ્વરની સાથે સમય વિતાવવાનો સમય છે. હાલેલુયા. જયારે ઈશ્વરની આપણને જરૂર છે ને ત્યારે આપણે ડોટ મૂકીએ છીએ ઈશ્વર તરફ. પણ જયારે કામ થઈ જાય છે ને, ચમત્કાર આપણા જીવનમાં થઈ જાય છે, જયારે આપણું કામ થઈ જાય છે ને, ત્યારે આપણે ઈશ્વરને છોડી દઈએ છીએ. હા પ્રભુ, તું તારે જવું હોય તો જા, હું બસ મારી પત્ની સાથે હવે તંબુમાં બેસીશ, વાતો કરીશ. હવે તો તું મને બાંહેધરી આપી ગયો, હવે અમારા જીવનમાં મશગુલ થઈ જઈશું. નહીં નહીં નહીં. ઇબ્રાહીમ એવું નહીં કર્યું. ઇબ્રાહીમ પણ એ 3 પુરુષ તરીકે જે ઈશ્વર છે એમની સાથે સાથે ગયો. આજે ઈશ્વરની સાથે તમારે ચાલવું પડશે, કદમથી કદમ મિલાવવું પડશે. બોલો આમીન. અને એમની સાથે સાથે ગયો અને ઇબ્રાહીમે શું કર્યું જુઓ. પરમેશ્વરે પહેલા શું કર્યું? યહોવાએ કહ્યું કે જે હું કરું છું
તો તે શું ઇબ્રાહીમથી સંતાડું? અને એટલે ઈશ્વર કહે છે, હું જે કરવાનું છું તે ઇબ્રાહીમથી નહીં સંતાડું. ઈશ્વર તમારાથી એની યોજના નથી સંતાડતો. હાલેલુયા. ભલા ભાઈ, ઈશ્વરની યોજના તમે જુઓ. તમારા ને મારા માટે અદ્ભુત યોજનાઓ છે. યર્મિયા 29મા અધ્યાયના 11મા વચનમાં લખ્યું છે કે પરમેશ્વરની તમારા માટે જે ઈચ્છા અને ઈરાદાઓ છે એ ભવિષ્યમાં વિપત્તિ લગતા નહીં, પરંતુ તમારા માટે આશા અને ઉન્નતિને લગતા છે. એકવાર વચનને માટે જોરદાર તાળી પાડી. પરમેશ્વર તમારા માટે બહુ ભલું વિચારી રહ્યા છે. પરમેશ્વરની નજરમાં તમારા દરેકને માટે ખૂબ સુંદર યોજનાઓ છે. આપણે જેવા ભૂંડા છીએ કે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. કામ પડે ત્યારે ઈશ્વર ઈશ્વર ઈશ્વર, કામ થઈ ગયું ત્યારે પ્રભુ તું તારે રસ્તે, હું મારે રસ્તે. ઇબ્રાહીમ એવું નથી કર્યું. આપણે જોઈએ, વાંચીએ, કેમ કે ઇબ્રાહીમથી ખચીત, મોટી તથા સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે. વર્તમાનમાં શું બની રહ્યું છે ઈશ્વરને ખબર છે. ભવિષ્યમાં ઇબ્રાહીમના જીવનમાં શું બનવાનું એ પણ ઈશ્વરને ખબર છે કે બહુ મોટી અને સમર્થ પાવરફુલ એક દેશ જાતિ પેદા થવાની છે. કેમ કે હું તેને જાણું છું. અત્યારે ઇબ્રાહીમના જીવનમાં શું ચાલે એ પણ ઈશ્વર જાણે છે. ત્રણેય કાળ વિશે, ત્રણેય ટેન્સીસ વિશે એને ખબર છે. ભવિષ્યમાં ઇબ્રાહીમના જીવનનું શું થવાનું, સદોમ ગોમોરાનું શું થવાનું એ ઈશ્વર જાણે છે. જેને તમારા ભવિષ્યની ચિંતા છે એવા ઈશ્વર પર વિશ્વાસ કરવાની બહુ જરૂર છે. ઉત્પત્તિ 18મો અધ્યાય 19મું વચન, કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનારા પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે. હજી સંતાન નથી, હજી સંતાનની બાંહેધરી હમણાં થોડી મિનિટ પહેલા જ આપી, છતાં ઈશ્વરને ઇબ્રાહીમના જીવન ચરિત્ર વિશે ખબર છે. એના પછી જે પેઢી જન્મવાની છે, કેવી રીતે એને મોટા કરશે, કેવી રીતે એનો સંસ્કાર આપશે, એને બરાબર ખબર છે. પરમેશ્વર સદોમ ગોમોરાનું શું થવાનું છે એ હું તમને થોડા સમયમાં કહીશ. એમની શું હાલત થવાની છે તમને થોડા સમયમાં કહીશ. પણ ઇબ્રાહીમ અને એના પછીની પેઢીની શું હાલત થવાની છે એ તમને કહેવા માંગુ છું. પરમેશ્વર બહુ ભલી વાતી જાણે છે, બિલકુલ સારી રીતે જાણે છે કે ઇબ્રાહીમ પોતાના સંતાનોને ન્યાયકરણનો માર્ગ શીખવશે. તાળી પાડીએ આપણે. ઇબ્રાહીમના જીવન ચરિત્ર દ્વારા આપણે શીખીએ, આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપીએ, આપણી આવનારી પેઢીને આપણે સારા સંસ્કાર આપીએ, આપણે અને આપણા બાળકો પરમેશ્વરના ભયમાં ચાલીએ, વચન અને વિશ્વાસમાં આગળ વધીએ. એ આપણા જીવનમાં થવું બહુ જરૂરી છે. ફક્ત ઇબ્રાહીમના જીવનમાં હતું અને પછીના બાળકોના જીવનમાં નહોતું એવું બાઇબલ ક્યારેય શીખવાડતું નથી. એટલા માટે બાઇબલ એક બહુ સુંદર સાક્ષી આપે છે કે ઇબ્રાહીમનો પરમેશ્વર, ઇસહાકનો પરમેશ્વર અને યાકૂબનો પરમેશ્વર. બોલો હાલેલુયા. ત્રણ પેઢીનું નામ કેમ દે છે? ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળમાં એ ઈશ્વરની ત્રણ કાળની વાત કરે છે. હરેક સમયમાં ઈશ્વરની મહિમા તમારા જીવન દ્વારા, તમારા સંતાનો દ્વારા, તમારી આવનારી પેઢી દ્વારા થવો જોઈએ. બોલો આમીન. એટલે પ્રભુ કહે છે કે તેઓને શું કરશે? પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે. આજ્ઞા મતલબ શું? હઠેઠપૂર્વક, દબાણપૂર્વક શીખાડશે. બાઇબલ વાંચવું પડશે, પ્રાર્થના કરવી પડશે, રોજ બાઇબલ વાંચવું પડશે. એ માટે ઇબ્રાહીમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. તમે પાળશો તો તમને મળશે. અને યહોવાએ કહ્યું કે સદોમ તથા ગમોરાહનો બુમાટો મોટો છે. ઇબ્રાહીમનો વિશ્વાસ કેવો છે? મોટો છે. ઇબ્રાહીમની વાત કરીએ ત્યારે એનો વિશ્વાસ બહુ મોટો છે. સદોમ ગોમોરાની વાત કરીએ તો એમનો પાપ બહુ મોટું છે. See the wonderful comparison between two personality, two persons. એક તરફ ઇબ્રાહીમ અને સારા, જે સારી રીતે ઘરદાર અને મૃતપ્રાય ગર્ભસ્થાન છે સારાનું, અને બીજી તરફ વ્યાપાર, બીજી તરફ જાહો જલાલી, બીજી તરફ સદોમ અને ગમોરા. અહીંયા ઇબ્રાહીમ અને સારા, બે વ્યક્તિના જીવનની વાત કરીએ. પહેલા ઇબ્રાહીમ અને સારાની વાત. ઇબ્રાહીમનો વિશ્વાસ બહુ મોટો છે, જ્યારે સદોમ અને ગમોરા ઈશ્વરથી દૂર છે, પાપમાં છે, બુરાઈમાં છે, અઘોર પાપ છે એવું લખેલું છે બાઇબલમાં. આપણે વાંચીશું. પાપ અને પાપ. સદોમ ગોમોરાની અંદર ઈશ્વરનો ભય બિલકુલ નથી. વાસના, વ્યભિચાર અને બસ જાહો જલાલી. ભલે ઇબ્રાહીમ એકલો હતો, 99 વર્ષ સુધી એને વચનનું કોઈ સંતાન નહોતું, પણ છતાં ઈશ્વર પર અડગ રહ્યો. વિપરીત પરિસ્થિતિ હતી, કશું જ નહોતું એના જીવનમાં આશાને જન્માવે એવું. ખાલી હાથ હતું, કઈ નહીં હતું એની પાસે. ભલે ભૌતિક સંપત્તિ, શારીરિક રીતે એની પાસે કઈ નહીં હતું, આત્મિક રીતે એની પાસે વિશ્વાસ ભલે બહુ મોટો હતો, પણ પેલી બાજુ જોઈએ આત્મિક રીતે ઝીરો, ભૌતિક રીતે બમાટા, મજા, દારૂની રેલમછેલ, પાર્ટીઓ અને વાસના ને વ્યભિચાર ભયંકર. બાઇબલ એવું શીખવાડે છે કે સદોમ ગોમોરાની અંદર સૌથી વધારે વ્યભિચાર હતો. બાઇબલ એવું શીખવાડે છે.
સૌથી વધારે વ્યાપાર હતો, સૌથી વધારે લેનદેન હતી, ઈશ્વરને ન ગમતું બધું જ ત્યાં હતું. ઇબ્રાહીમને પાસે કશું જ નહોતું, છતાં ઈશ્વરની ઉપસ્થિતિ હતી ત્યાં. ઈશ્વર એમની સાથે બેઠો, એમની સાથે જમ્યો, એમની સાથે વાત કરી. બોલો હાલેલુયા. જયારે સદોમ અને ગોમોરાની અંદર ઈશ્વરની કોઈ વાત નહીં હતી. બહુ મોટો બુમાટો થઈ ગયો હતો, ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. There is two comparison. 1 થી 15મું વચન ઇબ્રાહીમ અને સારાનું જીવન દર્શાવે છે. 16 થી 33 વચન સદોમ અને ગોમોરાનું જીવન દર્શાવે છે. આજે તમારા અને મારા જીવનમાં યા તો ઇબ્રાહીમ અને સારાનું જીવન છે. ક્યારે હું અને તમે બહુ ખુશ થઈ ગયા છે, બહુ વિશ્વાસમાં મજબૂત બની ગયા, ક્યારે સારા જેવું નિરાશ પણ થઈ ગયા છે. ડબલ લાઈફ છે આપણી, કઈ વાંધો નહીં. ક્યારેક હારી જઈએ છીએ આપણે સારાની જેમ, ના 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 હવે તો મારું શરીર નબળું થઈ ગયું, હું તો માતા નહીં બની શકું. એવું ક્યારેક આપણે જીવનમાં નિરાશા બી આવી જાય. ત્યારે ઇબ્રાહીમ જેવો વિશ્વાસ બી મજબૂત બની જાય. 1 થી 15 વચનનો જે પેરેગ્રાફ છે આપણા જીવનમાં બરાબર કામ કરે છે, પણ ત્યાં ઈશ્વર છે. પણ 16 થી 33માં ઈશ્વર નથી. 16 થી 33માં રંગરેલિયા છે, મોજ મસ્તી છે, ધમ પછાડા છે. બિલકુલ ધર્મ, નીતિ, નિયમ બધું નેવે મૂકીને પાપની અંદર સબળતા હતા. પાપ અને પાપ ઈશ્વરની ઘૃણાસ્પદ કૃત્યોમાં મગન હતા. અને ઈશ્વરે જોયું એને. તમારા તરફ બી જુએ છે ઈશ્વર, અને દુષ્ટ લોકો તરફ બી જુએ છે. એની આંખો બધાની તરફ હોય છે. પ્રભુનું વચન કહે છે પ્રકટીકરણમાં 3:20 કે હું બારના આગળ ઉભો છું અને ઠોકું છું, જે કોઈ દ્વાર ઉઘાડશે તો હું માહે આવીશ અને એમની સાથે જમીશ, એમની સાથે વાતો કરીશ, સુખ દુઃખની વાતો કરીશ. કઈ તકલીફ હશે તો મને કહો, હું તમારી તકલીફ દૂર કરા તૈયાર છું. પ્રભુ તમારે આંગણે આવીને ઉભો છે. પણ સદોમ ગોમોરાને દૂરથી જુએ છે પ્રભુ. ત્યાં જવાનું પણ એને પસંદ નથી. તે આંગણા કોઈના દરવાજા ખટખટાવવાની પણ એની ઈચ્છા નથી. અને આ બધી વસ્તુ ઇબ્રાહીમને ખબર છે કે સદોમ ગોમોરાનું જીવન કેવું છે. એટલે ઇબ્રાહીમને પરમેશ્વરે કીધું, કેમ સંતાડું? પરમેશ્વરે કીધું. તો ઇબ્રાહીમને થયું, અરે સદોમ ગોમોરાના લોકો નાશમાં જવાના, પરમેશ્વર છે આ તો હમણાં નાશ કરી દેશે. ઇબ્રાહીમને બહુ દયા આવી ગઈ, બહુ દયા આવી ગઈ. કોઈની મોતમાં ઇબ્રાહીમને જરા બી રસ નથી. કોઈ બચી જાય એમાં રસ છે. વિશ્વાસુ ભાઈઓ બહેનો તરીકે તમને હું પ્રભુના સેવક તરીકે કહેવા માંગુ છું, તમે તમારો જાન બચાવી લો, તમે તમારા આત્મા બચાવી લો અને બીજા લોકોને પણ બચાવી લો. બોલો આમીન, બોલો હાલેલુયા. તમે બચી ગયા એટલે બીજાને નહીં બચાવવાનું, નહીં ચાલે. તમે અહીંયા પ્રભુ પાસે પહોંચી ગયા, દારૂ વ્યસનમાંથી નીકળી ગયા, પાપમાંથી નીકળી ગયા, બીજાનું જે થવાનું તો ચાલે નહીં. ભાઈ એવું નહીં કરતા. બચી જાઓ અને બીજાને પણ બચાવો, બીજાને સત્યનો માર્ગ ચીંધે. મધ્યસ્થી કરી ઇબ્રાહીમે. જુઓ કેટલો ભલો માણસ હતો એ. એના જીવનમાં તો મૂર્તિના ઓછાયા હતા, બાળકો ન હતા. મારું જે થવાનું થાય અને આ લોકોનું જે મારે શું. આપણે હંમેશા આવું વિચારીએ, પેલા લોકો તો નખો જ જાય તો સારું, આમનું બગડે તો સારું. પ્રભુના લોકો તરીકે નકારાત્મકતાને જરાય સ્થાન નથી આપવાનું. ઇબ્રાહીમે નકારાત્મકતાને સ્થાન નથી આપ્યું, ના પોતાના વ્યક્તિગત જીવનમાં ના બીજાને માટે. પરમેશ્વર એમને કીધું તો સદોમ ગોમોરાનો નાશ કરવા જવાનો. હવે આ લોકો એટલા પાપમાં છે, એટલા ઘોર પાપ છે. લખેલું છે વચનમાં છે. યહોવાએ કહ્યું કે સદોમ તથા ગોમોરાનો બુમાટો મોટો છે ને તેઓના પાપ અઘોર છે, માફીને પાત્ર નથી. ભયંકર છે એમના પાપ. પરમેશ્વર સહન નથી કરી રહ્યા એમના પાપને. અઘોર પાપ છે. માટે હવે હું ઉતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સગળા કામ થયા છે કે નહીં. હું ન્યાય કરીશ. હું ખાલી એટલું જ નહીં કે ભાઈ પાપ છે એટલો મારી નાખીશ. એમને પહેલા જાંચીશ, તપાસીશ, એમના વિશે હું સંશોધન કરીશ, એમનો ન્યાય કરીશ. અને એમ નહીં હોય તો હવે માલુમ પડશે. જાઉં છું એમને નજીક. અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ વળી ગયા. પણ ઇબ્રાહીમ યહોવાની આગળ હજુ ઉભો રહ્યો. તાળી પાડી, હજુ ઉભો છે. સ્ટીલ ઇબ્રાહીમ વિથ ગોડ, સ્ટીલ ઇબ્રાહીમ વિથ ધેમ. હજુ બી ઇબ્રાહીમ તેમની સાથે છે, હજુ પીછો નથી છોડ્યો. પ્રભુ નહીં 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 નહીં, પ્રભુ મને તારી સાથે આવવા દે. કેમ કે એનું મન પેલા લોકોના બચાવને માટે કામ કરતું. આજે મારું મન તમારા બચાવને માટે કામ કરે છે. તમારું મન બીજાના લોકોના બચાવને માટે કામ કરવું જોઈએ. બોલો હાલેલુયા. આજે મારું ગળું એટલું ખરાબ છે તોય હું ગીત બી ગાયા તો તમારી સાથે સંદેશ બી આપું છું. કેમ કે હું મારો પણ બચાવ ચાહું છું. મારા પત્ની, મારા બાળકો, મારી માતાનો બચાવ ચાહું છું. મારી મંડળીના એક લોકોનો બચાવ ચાહું છું. હાલેલુયા. મારી મંડળી એવો વિશ્વાસ કરવાનો છે, પોતે બચી જઈએ અને બીજાને પણ બચી જાય, એવી આપણી આ મંડળી બનવી છે. તાળી પાડી આપણે. હાલેલુયા. પ્રેમ અને ક્ષમાથી ભરપૂર બનવાનું. લડાઈ ઝઘડા સાઈડ પર મૂકો. ધર્મ જાતપાત સાઈડની કોઈ જરૂર જ નથી. આપણે લડાઈ ઝઘડાની કોઈ જરૂર નથી. ધર્મ જાતપાતની કોઈ જરૂર નથી. હિન્દુ ખ્રિસ્તીની કોઈ જરૂર નથી. જરૂર છે પ્રેમની, જરૂર છે ક્ષમાની. જેથી ઇબ્રાહીમ અને સારા હતા. પ્રેમ અને ક્ષમા આપણા જીવનમાં હોવા જોઈએ. આગળ ચાલીએ આપણે. અને તે પુરુષો ત્યાંથી વળીને
સદોમ ભણી ગયા. પણ ઇબ્રાહિમ યહોવાની આગળ હજુ ઉભો રહ્યો અને ઇબ્રાહિમ પાછા આવ્યો, બહુ નજીક આવ્યો. ઇબ્રાહિમ જો ઈશ્વરની નિકટ આવ્યો. કોના માટે? હવે એ નજીક કેમ આવે છે? જો તાલાવેલીની સાથે, કઈક અપીલ સાથે, કઈક વિનંતી સાથે લખ્યું છે. અને ઇબ્રાહિમ પાછા આવ્યો અને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયનો પણ નાશ કરશે પ્રભુ? શું તું દુષ્ટોની સાથે ન્યાયપણાનો પણ નાશ કરશે? કદાચ તે નગરમાં 50 ન્યાયીઓ, તો સંખ્યા કેટલી મૂકી એને? કેમ 50 મૂકી? બોલો, 5000 મૂકી જોઈએ ને? 500 મૂકવી જોઈએ. એને પોતાને બી ખબર છે કે એ ગામ બહુ વિચિત્ર છે. બધાને ખબર છે કે સદોમ ગોમોરાનો નામ નહીં લેવાય. દુષ્ટોની ફોજ રહે છે ત્યાં. કમસે કમ 50 બી નીકળી આવે તો બહુ થઈ ગયું. એટલે એને સંખ્યા મૂકી 50, 500 નહીં મૂક્યા. કેમ કે એને પોતાને ખબર છે કે અહીંયા કઈ સારા લોકો નથી. પણ કદાચ બાય ચાન્સ 50 નીકળી ગયા તો થોડા ઘણા તો હોય ને, સારા ઘણા ઈમાનદાર થોડા ઘણા તો હોય ને. તો 50 ની સંખ્યા મૂકી, 500 નહીં મૂક્યા. કેમ કે સદોમ અને ગોમોરા બબ્બે મોટા મોટા પ્રદેશ હતા. 50 ની સંખ્યા બહુ નાની કહેવાય એ વિસ્તારની દ્રષ્ટિથી. માનો કે 5000 લોકો રહેતા હોય, ઉદાહરણ, આપણને ખબર નથી સદોમ ગોમોરામાં કેટલા લોકો હતા, પણ 5000 લોકો બી રહેતા હોય તો 50 બહુ નાની સીમિત સંખ્યા કહેવાય. પણ શરૂઆત એને 50 થી કરી. પ્રભુને કીધું, પ્રભુ કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તું તેનો નાશ કરશે? ને તેમાં 50 ન્યાયની લીધે તે જગા નહીં બચાવે? પ્રભુ 50 જ હોય તો બી તું નહીં બચાવે? એવી રીતે કરવું તારાથી વેગળું. તો પ્રભુ તો આવું નહીં કરતો. પ્રભુ 50 લોકોને નહીં મારી દેતો. પ્રભુ આ લોકોને લીધે, સારા લોકોને લીધે તું બચાવ કર. બાઇબલમાં લખ્યું છે, સારાથી તું ભૂંડાનો પરાજય કર. ભૂંડી વસ્તુ નહીં ચલાવવાની, આપણે સારું કરવાનું. ભૂંડાને પણ સારાથી દાબી દેવાનું. લખ્યું છે અહીંયા, કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તું તેનો નાશ કરશે? ને તેમાંના 50 ન્યાયીને લીધે તે જગા નહીં બચાવે? એવી રીતે કરવું તારાથી વેગળું થાવ. એટલે દુષ્ટોની સાથે ન્યાયોનો સંહાર કરો અને એમ ન્યાયોને દુષ્ટોની બરાબર ગણવા, એ તારાથી વેગળો થાવ. આખી પૃથ્વીને ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? પરમેશ્વરને કયું સ્થાન આપે છે? આખી પૃથ્વીનો ન્યાયાધીશ. મારો ન્યાય કરવાનો અધિકાર નથી પ્રભુજી, સારા નરસાનો. પણ પ્રભુ તું તો ન્યાયાધીશ છે, સારા લોકોનો તો બચાવ કરજે જ પ્રભુ. ઇબ્રાહિમનું મન કેટલું સુંદર હતું. બોલો હાલેલુયા. ભૂંડાઈને બદલે ભૂંડાઈ નહીં. પ્રભુ કઈ નહીં, 50 લોકો હોય તો બી બચાવી લેજે, નાશ નહીં થવા દે. તું તો ન્યાયાધીશ છે, જગતનો ત્રાતા છે, આ દુનિયાનો માલિક છે પ્રભુજી. તને બધું જ ખબર છે. એવું નહીં કરતો પ્રભુજી. યહોવાએ કહ્યું, જો સદોમ નગરમાં 50 ન્યાયી જડે તો તેઓને સારું હું આખી જગાને બચાવી દે. કેટલા લોકો બી હોય સારા તો ઇબ્રાહિમની પ્રાર્થના સાંભળી એને, કઈ વાંધો નહીં. 50 કહે છે ને બેટા, તું 50 થશે ને તો બી હું બચાવી લેવા. તાળી પાડી એકવાર, સમજીએ આપણે. 50 ન હતા એ અલગ વાત છે, પણ પહેલા સ્ટેજ પર આપણે જોઈએ, જો 50 હશે ને તો તારું કહેલું હું માની લઈશ. પાપની સામે પુણ્યતા જીતી જાય છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જો ત્યાં 50 લોકો બી સારા હોત તો ઇબ્રાહિમની પ્રાર્થના સાંભળવામાં આવી હોત. પ્રભુ 50 લોકોને લીધે તો તું બચાવી લેજે. અને 50 લોકો હોત તો ઇબ્રાહિમની વાત માની લેવામાં આવી હોત. પણ અફસોસની વાત હતી, ત્યાં 50 ન્યાય ન હતા. કેટલા નહીં હતા તે આપણે પછી જોઈએ. અને ઇબ્રાહિમ ઉત્તર દઈને બોલ્યો, જો હવે ધૂળ તથા રાખ. ઇબ્રાહિમે પરમેશ્વરને સ્થાન આપ્યું. પ્રભુ તો જગતનો ન્યાયાધીશ છે, પણ હું કોણ છું? ધૂળ અને રાખ છું. ભલે હું હવે 100 વર્ષની નજીક પહોંચી ગયો છું, આગળ ઈશ્વરની ઈચ્છાથી હું ચાલીશ. મારું તો જીવન ધૂળ અને રાખ છે. તું તો ન્યાયાધીશ છે. તમારું અને મારું જીવન બી એક દિવસે ધૂળ અને રાખમાં મળી જવાનું છે. પણ ઈશ્વરને તમારા જીવનમાં પહેલું સ્થાન આપો. તાળી પાડીએ, પ્રભુને મહિમા. અને ઇબ્રાહિમ ઉત્તર દઈને બોલ્યો, જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું. પોતાની જાતને કેટલી વામણી બનાવી લીધી, એને નમ્ર બનાવી લીધી. કદાચ 50 ન્યાયમાં 5 ઓછા હોય તો શું 5 ની ખોટને લીધે તું તે નગરનો નાશ કરશે? અને તે બોલ્યો, જો મને ત્યાં 45 જડે તો હું તેનો નાશ નહીં કરીશ. તાળી તો પાડીએ. પ્રભુએ જે બીજી વખત એને બાંધી દે, અલા ભાઈ 45 મળે તોય વાંધો નહીં, ચાલ તારી ઈચ્છા હું પૂરી કરીશ. પરમેશ્વર જો તમારી ઈચ્છા પૂરી કરવા માંગે છે, પરમેશ્વર આજે તમને પૂછે છે. હાલેલુયા. અહીં ઇબ્રાહિમને માટે પણ એને હા કઈ વાંધો નહીં, 45 હોય તો મને વાંધો નથી. અને તેને ફરી તેને કહ્યું, કદાચિત 45 હોય તો તું નાશ નહીં કરીશ, કીધું. પણ છતાં ઇબ્રાહિમને ખબર છે કે 45 બી નથી. તરત જ જવાબ પૂછે છે સવાલ, જો. અને તેને ફરી તેને કહ્યું, કદાચિત ત્યાં 40 જડે તો? એને ખબર છે કે 40 બી નથી ત્યાં, પણ તરત જ પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુને વિનંતી કરે, પ્રભુ 40 હોય તો બી બચાવી લેજે.
ત્યારે તેને કહ્યું 40 ની લીધે પણ હું એમ નહીં કરીશ. અને તેને કહ્યું કે પ્રભુ ને રોષ ન ચડે તો હું ફરી બોલું. હવે તો પ્રભુ મારાથી બોલાયું નથી, છતાં હું તને ગુસ્સો નહીં આવે એક વાત બોલું પ્રભુ. એને ખબર છે જો કેટલો એની અંદર કેટલો લાગણી છે. 40 બી નથી ખબર છે ને 40 બી નથી, છતાં બી જુઓ 30 જડે તો હું એમ નહીં કરીશ. અને તેને કહ્યું જો મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે પ્રભુ 20 ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને તેને કહ્યું પ્રભુને રોષ ન ચડે તો ફરીથી એક જ વાર બોલું. હવે છેલ્લી એક મને પ્રભુ એક વિનંતી કરી લેવા દે. સી અબ્રાહમ લાઈફ, અબ્રાહમનો વિશ્વાસ જ બહુ સારો હતો એવું નહીં, એનું જીવન બી સારું હતું. તાળી પાડીએ આપણે હાલેલુયા. એના વિશ્વાસની સાથે સાથે એના વિચારો બી બહુ મહાન હતા. માણસ જન્મથી મહાન નથી બનતો, વિચારોથી મહાન બને છે, કર્મોથી મહાન બને છે. બોલો હાલેલુયા. એનો વિશ્વાસ તો બહુ સારો હતો જ, પણ એનો વિચાર બી બહુ સારો હતો. 50 થી લેતા 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 ક્યાં આવી ગયો? કદાચિત ત્યાં 10 નથી લખ્યું, છેલ્લામાં છેલ્લા પ્રભુ 10 જડે ને તો તું બચાવી લેજે એવું નથી કીધું. જો કદાચિત ત્યાં 10 જ જડે તો તું બચાવી લેજે એવું નથી બોલે. ખબર છે ને 10 બી નથી ત્યાં, એટલે પ્રભુ 10 જ જડી ગયા તો સવાલ કરે, કેટલા પ્રેમથી સવાલ કરે. તું બચાવી લેજે શબ્દ નથી વાપરતો, એ કે એને ખબર છે 10 બી નથી ત્યાં. સદોમ ગોમોરા કોઈ દૂરનો પ્રદેશ નહીં હતો, એટલે એને ખબર, રોજના જીવનમાં એને ખબર હતી કે સદોમ અને ગોમોરા કેવું છે. તેણે કહ્યું 10 ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. કેટલા લોકોને લીધે બી નહીં કરીશું? 10 પણ નથી. અને યહોવા ઇબ્રાહીમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો. ભલા ભાઈ બહેનો સમજીએ આપણે, આજે હું ને તમે આ જ દુનિયામાં રહીએ છીએ, આ જ દુનિયામાં રહે છે જ્યાં ઇબ્રાહીમ રહેતો હતો. આપણે કોઈ બીજી પૃથ્વીના લોકો નથી. આપણને આસપાસ શું ઘટનાઓ ઘટી રહી છે ખબર છે, રાજકારણમાં શું બને છે આપણને ખબર છે, ધર્મની અંદર ધર્મ અને ધર્મ અલગ અલગ ધર્મોમાં શું બનેલું છે ખબર છે, આપણા ગામમાં શું બનેલું છે ખબર છે, આપણા વિસ્તારની અંદર શું બનેલું છે ખબર છે, આપણા પ્રદેશની અંદર, તાલુકા, જિલ્લાની અંદર શું બનેલું છે ખબર છે, અને આ દેશ દુનિયાની અંદર શું બની રહ્યું છે ખબર છે. કોરોના મહામારી કામ કરી રહી છે, ઓમિક્રોન કામ કર્યું છે, લોકો પાપ, બુરાઈ, દારૂ, વ્યસન. વિચાર કરો ને, સદોમ અને ગોમોરા જેવું જીવન છે. જ્યાં હોય ત્યાં આવું જ ચાલે, વાસના ને વ્યભિચાર ને બસ લોકોને મજા હિ મજા. દેવળમાં 2 કલાક બેસવાનું હોય તો કદાચ પસીનો છૂટી જાય. લોકોને એવું લાગે છે આ જીવન બરાબર છે, મજા છે અમારી, તો બહુ સુખી છે અમે. એને ખબર નથી ભાઈ, દર સેકન્ડ તું મોતની નજીક જઈ રહ્યો છે. હર ઘડી તું મોતની પાસે જઈ રહ્યો છે, તારું મરણ નજીક પહોંચી રહ્યો છે. તને લાગે છે ખાઈ પીની જિંદગી મસ્ત છે ભાઈ. ઇબ્રાહીમની જેમ તમારું ધ્યાન ઈશ્વર તરફ હોવું બહુ જરૂરી છે. ઈશ્વરને તમારા જીવનમાં સ્થાન આપવાની જરૂર છે. સદોમ અને ગોમોરા તો પોતાની જિંદગીમાં મસ્ત હતા, દુનિયામાં મસ્ત હતા. અહીંયા ઇબ્રાહીમ બહાર બેઠો હતો, સારા અંદર હતી, બિચારા તૂટેલા હૃદય વાળા હતા. ઈશ્વરે તેમની મુલાકાત લીધી. ઈશ્વર કહે છે કે આશા ભંગ થયેલાની પાસે યહોવા છે અને નમ્ર આત્મા વાળાને તે તારે છે. બોલો હાલેલુયા. ઈશ્વર તમારી પાસે છે. જ્યારે ઇબ્રાહીમ અને સારાના જીવનમાં, ઇબ્રાહીમ ઘરડો હતો, સારાનું મરેલું ગર્ભસ્થાન હતું, છતાં પણ ત્યાં જીવન પનપ્યું. તાળી પાડી આપણે. સદોમ ગોમોરાની અંદર બૂમ બરાડા અને મોજ મસ્તી હતી, ત્યાં આજે પણ સદીઓ થઈ ગઈ વાલા થઈ ગયેલો. એક નાનકડો પૌધો નથી ઉગ્યો, એક નાનકડું કોઈ બીજ નથી ઉગતું, કેમ કે ત્યાં ભયંકર સદોમ અને ગોમોરાની ઉપર અગ્નિ પડી અને ભસ્મ થઈ ગઈ, આખી જમીન બળીને રાખ થઈ ગઈ. કઈ નથી, આજે પણ બંજર છે. એ નર્કને દર્શાવે છે, નર્કની અગ્નિને દર્શાવે છે. તમે આજે ભલે નિરાશામાં અને હતાશામાં છો વાલા ભાઈ, તમારા જીવનમાં કઈ દેખાતું નથી તમને સારું, પણ યાદ રાખો, ભલે તમે ખભા પર મોતને મૂકીને ચાલો છો, પણ ત્યાં પણ જીવનની ગેરંટી છે. હાલેલુયા. ખભા પર મોત છે તો વાંધો નહીં, પણ માથા પર તમારું જીવન છે. પણ ત્યાં તો માથા પર ભાઈ મોત અને ખભા પર બી મોત છે, ડગલે ને પગલે મોત છે. સદોમ અને ગોમોરામાં સદોમ અને ગોમોરાનો ભયંકર વિનાશ થઈ ગયો. કશું જ નથી. સદીઓ પછી બી આજે કશું નથી. નરક બેવ છે. સદીઓ સુધી ત્યાં કઈ થવાનું નથી, અનંત કાળ સુધી ત્યાં કઈ થવાનું નથી. રડવું, દાંત પીસવું અને મૃત્યુ સિવાય કઈ નથી ત્યાં. એટલા માટે સદોમ અને ગોમોરાના નાશમાં, અનંત નાશમાં જવા પહેલા શીખી લઈએ, આ અધ્યાયને સમજી લઈએ. ઉત્પત્તિ 18માં અધ્યાયની શરૂઆત ઇબ્રાહીમ બેઠેલો તે ત્યાંથી થાય છે, અને ઇબ્રાહીમ ઈશ્વરની સાથે ચાલે છે ત્યાં એ નો અધ્યાયનો વચલો ભાગ આવે છે. શરૂઆત ક્યાંથી થાય છે બોલો?
એ તંબુના બારણાની બહાર બેઠેલો હતો. અને એ ઇબ્રાહીમનું અહીંયા આ 18મા અધ્યાયમાં કાર્ય ક્યાં પૂરું થાય છે? એ ચાલતો હતો. તાળી તો પાડો એકવાર જોરદાર. બેઠેલું મતલબ સ્થિર, એકદમ મતલબ બેસી પડેલો છે. ચાલવું મતલબ પ્રગતિ. આજે તમે પ્રગતિમાં નથી, આત્મિક જીવનમાં. ઇબ્રાહીમ બેસીને નિરાશ હતાશ થઈને ઘડી આંખોથી સામે જોયા કરતો હતો. શું થશે મારું? ભવિષ્યની ચિંતા લઈને બેઠો હતો. પણ ઈશ્વર એને મળ્યા. 3 પુરુષોના રૂપમાં ખાધું, એમની સાથે વાર્તાલાપ કરી, એમને બાંહેધરી આપી, અને ઇબ્રાહીમ લાંબા સુધી એ ઈશ્વરની સાથે ચાલતો ગયો અને વિનંતી બી કરી. એના જીવનમાં પ્રાર્થના બી હતી, વાર્તાલાપ હતો, એના જીવનમાં ખુશી હતી. પરમેશ્વર સાથે લાંબો સમય એમણે વિતાવ્યો. આગળના તમે અધ્યાયમાં જોઈ ગયા કે ઇબ્રાહીમને દર્શન આપે, કીધું ને આ કર્યું. ઇબ્રાહીમે દર્શન આપે, કીધું ને કર્યું. પણ આ અધ્યાયની અંદર બહુ મોટી વાત લખી. પરમેશ્વરે ઇબ્રાહીમને ફક્ત દર્શન ને આપ્યું, પણ 3 પુરુષના રૂપમાં, પિતા, પુત્ર, પવિત્ર આત્માના રૂપમાં એમની સાથે મળ્યા, લાંબો સમય ગાળ્યો, ખાધું અને વાતો કરી, બાંહેધરી આપી, અને પછી શું થવાનું છે સદોમ ગોમોરાનું તે પણ કીધું. તાળી તો પાડીએ. પરમેશ્વરે ઇબ્રાહીમની સાથે સૌથી વધારે સમય આ 18મા અધ્યાયના પહેલા ભાગમાં કાઢ્યો. આજે મારા ને તમારા જીવનમાં 18મો અધ્યાય કામ કરવો જોઈએ. આજનો દિવસ 2022નું વર્ષ તમારા અને મારા જીવનમાં ઈશ્વર સાથે બેસીને વાતો કરવાનું વર્ષ બનવું છે. બોલો આમીન. ઈશ્વર સાથે પ્રાર્થના કરીને એની સાથે વાર્તાલાપ કરવાનો સમય બનવો છે. બોલો આમીન. પરમેશ્વરની સાથે વાતચીતનો મતલબ થાય છે પ્રાર્થના. આજે ઇબ્રાહીમ અને પરમેશ્વરની વાર્તાલાપની વાત આપણે પહેલા ભાગમાં જોઈ ગયા, 1 થી 15 વચનમાં, ઉત્પત્તિ 18મા અધ્યાયના. તે જ રીતે આજે તમારા જીવનમાં પહેલો ભાગ આવવો જોઈએ, બીજો ભાગ તમારા જીવનમાં નથી. સદોમ ગોમોરા તમારા જીવનમાં નહીં હોવું જોઈએ. ભલે જર્જરિત તંબુ છે તો વાંધો નહીં, અહીંથી ત્યાં ઉખડીને નખાઈ જશે એ તંબુ. પણ ભયંકર મોટું વિશાળ જે સદોમ ગોમોરા, જે મોટી સિટી, મોટું શહેર હતું, જ્યાં ધમધમતું હતું, જ્યાં જાહો જલાલી હતી, એક પળમાં આકાશમાંથી અગ્નિ પડીને એ ભસ્મ થઈ. 1 સેકન્ડ બી નહીં લાગી વાલા ભાઈ બનો દેશને ખતમ થવામાં. એ આખા વિસ્તારને ભસ્મીભૂત થવામાં 1 સેકન્ડનો પણ વાર નહીં લાગે. તમારું અનમોલ જીવન છે ને 1 સેકન્ડમાં ખતમ થઈ જશે. અનંત જીવનની વાતો કરીએ, આપણે બચી જઈએ, બીજાને પણ બચાવીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 19 અને 20 વચન, અંતિમ 2 વચનો વાંચીને આપણે સંદેશો પૂરો કરવા માંગીએ છીએ. મારા ભાઈઓ, કેટલું સુંદર શબ્દ છે. પહેલું ઉદ્બોધન તમે જુઓ. પહેલું તમારી એ વ્યક્તિ સાથેની વાર્તાલાપમાં તમને શું કહે છે? મારા ભાઈઓ. હાઉ વન્ડરફુલ વર્ડ. કેટલા સુંદર શબ્દો, કેટલા મીઠા શબ્દો. એકબીજાને ભાઈઓ કહેવાનું શરૂ કરી દઈએ. ભાઈચારાનો ઉલ્લેખ છે અહીંયા. ભાઈચારો રાખીએ આપણે. એ જાતપાત ને ધર્મમાં લોકો મરી ચાલ્યા. લોકો વ્યસનમાં બી મરી ચાલ્યા અને લડાઈમાં બી મરી ચાલ્યા. આ ધર્મ, પેલો ધર્મ, આ જાત, પેલી જાત, ખતમ. પણ નહીં, અંતિમ વચન ધ્યાનથી સાંભળ્યા, 2 વચનો. મારા ભાઈઓ. પ્રેમથી રહીએ આપણે. અને શું કહે છે જુઓ, મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે જાય. સત્ય માર્ગ એટલે શું ખબર? બાઇબલ કહે છે યોહાન 14:6 ની અંદર, યોહાનની લખેલી સુવાર્તા 14:6 માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. સત્ય એટલે કોણ? પરમેશ્વર. એને કોઈ નામ નથી. સત્ય એટલે બસ સચ્ચાઈથી જીવન જીવવું, બનાવટી જીવન નહીં. સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે તો તેને જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ઢાંકશે. તમે એનો હાથ પકડી શકો છો. ભાઈ, આ માર્ગ પર નહીં જતો. તમે એના હૃદયને સ્પર્શી શકો છો. ભાઈ, આ વ્યસન તરફ નહીં જતો. ભાઈ, આ વાસના તરફ નહીં જતો. ભાઈ, આ મૂર્તિ પૂજા તરફ નહીં જતો. ભાઈ, આ ધર્માંતરના ચક્કરમાં. ભાઈ, સમજી જા, માની લે, આ જ જિંદગી છે. આજે ઇબ્રાહીમની જેમ કોશિશ આપણે ચોક્કસ કરીએ, પ્રયત્ન આપણે ચોક્કસ કરીએ. ન્યાયાધીશ આપણે નથી કે તું ખરાબ છે, તું ખરાબ છે, તારો ધર્મ આવો છે, તારો ધર્મ આવો છે. ઇબ્રાહીમે તો કીધું જ નથી સોદોમ ગોમોરા ખરાબ છે. એને ન્યાય નથી કર્યો. એને બચાવની કોશિશ કરી. મારે તમારે કોઈ ધર્મનો ન્યાય કરવાનો હક આપણને નથી. કોઈનું કામ બગાડવાની જરૂર જ નથી. આપણે કોઈને બચાવી લેવાની કોશિશ કરવાની જરૂર છે. બોલો આમીન. ધ્યાનથી સાંભળીએ વાલા ભાઈ. આપણે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલીએ. ઇબ્રાહીમ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલ્યો. નિરાશા અને હતાશા હતી, ઘડપણ હતું, બહુ બધી નબળાઈઓ હતી, છતાં ઈશ્વરને વળગી રહ્યો. છેલ્લે સુધી, આગળ સુધી વધ્યો, પણ જ્યાં વિનાશ હતો ત્યાં સુધી નહીં પહોંચ્યો. ઈશ્વરને કામ કરવા દીધું, પણ ત્યાંથી અટકી ગયો. વિનાશ તરફ તમારે પગલા આગળ માંડવાની જરૂર નથી. ચાલ કેવું થાય છે, એ લોકોનો નાશ ઊંઘી તો મારી નજરે જોઉં નહીં. ઇબ્રાહીમ પોતાને ઘેર ગયો. લખ્યું છે આપણે 13મા છેલ્લા 33મા વચનમાં જોઈ ગયા.
કે પરમેશ્વર આગળ ગયો અને ઇબ્રાહિમ એના ઘર તરફ ગયો. આપણે વિનાશ તરફ ડગલા માંડવાની જરૂર નથી. આપણું કામ નથી. આપણે આપણા જીવન તરફ ધ્યાન કરીએ, આપણું જીવન બસ સારું બનાવીએ અને બીજાને પણ બચાવીએ. આજના સંદેશમાં આપણે 2 પોઈન્ટ જોયા. 1 થી 15 વચનમાં નિરાશ હતા ઇબ્રાહિમ અને સારા, અને 16 થી 33 વચનમાં સદોમ અને ગોમોરા. 2 શહેર, 2 પાત્રો. વચ્ચે કોણ? પિતા, પુત્ર, પવિત્ર આત્મા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એક તરફ ઇબ્રાહિમ અને સારા, બીજી તરફ સદોમ અને ગોમોરા. વાલા બહેનો, વચ્ચે ઈશ્વર છે. ઇબ્રાહિમ ને સારાની સાથે બી મુલાકાત કરી, હવે વિનાશ તરફ પણ જઈ રહ્યા. આપણું કામ નથી. આપણે બચી જવાનું છે, બીજાને બચાવવાનું છે. આજનો સંદેશો અહીં સમાપ્ત કરીએ છીએ. પરમેશ્વર આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. તાળી પાડીએ, પ્રભુને મહિમા.